જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. પેલા શરૂઆતમાં આ ઉતારતો હતો એટલે આમ રાખીને સારી કોઈ ફેરવે ઉઠા ફેરો. મેં કીધું આના તો કેવડા સંસ્કાર હતો, ઉઠીને મને દરરોજ પગે લાગે, ભગવાનની ભક્તિ કરે, અને આમ 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 બધી ફેરવેલા હું આવું બધું છે તને કોની આવું શીખડાવ્યું? તો કે મમ્મી હું વિડિયા ઉતારું. મેં કીધું આવા વિડિયા ઉતારાય? કોક આપણી ફેમિલીમાં જોયો તો તને ગાંડો કે આપણી ખેતી છે એમાં ખેડીને ખાતી મને 5 રૂપિયા આવશે, આમાં કોઈ 5 રૂપિયા આપી દે આપણે? પછી તો મને એવડી તાકાત આવી ગઈ. મેં કીધું એના પપ્પાને કીધું તમારે આવું થાય છે, બાકી હું તો મારા દીકરા ભેરી જાય. કે એક દિને સમય અમારે જ્યારે અમે નોખા થયા ને ત્યારે અમારા ઘર ખાવા ધાન નહોતું, એવું કેવું તો કહી શકાય. મારા પપ્પા કેળા વેચ્યા, દૂધ વેચું. એ સમયમાં મેં પેટ્રોલ પંપમાં 2500 રૂપિયામાં નોકરી કરી છે મારા મામાને. પછી ટૂંકમાં બે ભાઈ બાઇક લીધી, ભાઈને ટ્રક છે, અત્યારે મકાન બકાન ઘરનો બધી જમીનમાં બોર કરાવ્યા, 4 વ્હીલ લીધી. અટાણે કેવું હોય ને કે જે વસ્તુ લેવી હોય ને આપણે લઈ શકીએ, સોશિયલ મીડિયાના માધ્યમથી છે ને આ વસ્તુ આપણે કરી શક્યા છે. ના પહેલા તો હું યુટ્યુબમાં આવતી નહીં, કારણ કે મને બહુ શરમ આવતી. બધા આજુબાજુમાં જોઈ તો હું એને સામું જોઈને એમ કીધી મને બહુ શરમ આવે, હું ન આવું યુટ્યુબમાં, મને બહુ શરમ આવે. એમ કહું કે આમાં જો બધું છોકરાને કરવા દેજો, સપોર્ટ દેતા રહેજો ને આપણા ઘરના સપોર્ટ રહેશે ને તો દીકરો આપણો હંમેશા આગળ નીકળી જાય. ઘરથી દીકરો ભંગાઈ ગયેલો હોય ને, બહાર કોઈ દી રોશની ન કરીએ, બહારનો ભંગાઈ ગયેલો હોય ને આપણે ઘેરથી રોશની કરી શકે. મતલબ કે મંથલી વાત કરું ને પેમેન્ટની તો એક પેટી ટૂંકમાં એક પેટીને આડે ગાડે ક્યારેક એટલે આ જો તમે દીકરાઓને કરવા દે હો તો આપણે આ બુઢા અવસ્થામાં આવું જોવા મળશે. આપણે પેલા ફીજા કોઈ દી જોઈએ તો ફીજા ખાવા મળે. સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત. મિત્રો આપણે ઇન્ટરવ્યૂની જે સિરીઝ છે આપણે ચાલુ રાખી છે ને, તમે જોઈ શકો છો કે આપણી સાથે આખું ફેમિલી, યુટ્યુબર ફેમિલી તમે કહી શકો. પરેશ ભારતી વ્લોગ નામની ચેનલ છે અને આપણે ફૂલ ફેમિલીનો આજે ઇન્ટરવ્યૂ કરવાનો છે. કેમ કે બધાને ખબર પડે, મા બાપને પણ ખબર પડે કે ભાઈ છોકરા કોઈ યુટ્યુબનું કામ કરતા હોય તો ખરેખર એને કરવા દેવાય કે કેમ. એટલે શરૂઆત આપણે કરીએ પરેશભાઈના સ્વાગતથી અને થોડાક પરિચયથી. પરેશભાઈ, સૌથી પહેલાં તમારો પરિચય અને થોડાક. અમારી ચેનલમાં જ્યારે અમે બ્લોગ સ્ટાર્ટ કરીને ત્યારે અમારા બધાનો, મારા મમ્મીનો, ભારતીનો અમારો એક પેટર્ન ડાયલોગ છે. મતલબ કે પહેલાં તો અમે બધા કહીએ જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. આ એટલું કરી અને પછી અમે ટૂંકમાં બ્લોગની સ્ટાર્ટ કરીએ છીએ. અને મારી વાત કરું તો મારું નામ સોલંકી પરેશ છે અને યુટ્યુબની અંદર મારે એક યુટ્યુબ ચેનલ છે પરેશ ભારતી બ્લોગ મારા નામથી. અને ટૂંકમાં ધીમે ધીમે કરી અને ચાલુ કર્યું છે અને 0થી લઈ અને આજે હું એ લેવલ લગી પહોંચી ગયું છે કે નેક્સ્ટ લેવલની મારી 0થી લઈ અને આજે જે 18,000 લગીને જે સબસ્ક્રાઈબર છે, મતલબ જે જર્ની છે ને, મતલબ કેવું હોય ને વિરેન્દ્રભાઈ કે 0થી હીરો લગીની એ એક કહાની છે ને, એક અદ્ભુત છે. અને મને ઘણી રૂકાવટો આવી હતી, મતલબ કે ભાઈ એની કોઈ સીમાથી આપણે આગળ એની વિશે હમણાં ચર્ચા કરીએ એમ. તો ફ્રેન્ડ્સ, તમને જણાવી દઉં કે પરેશભાઈ કોઈ અજાણ્યા વ્યક્તિ મારા માટે નથી. આપણા એક સબસ્ક્રાઈબર છે. તમે જેમ બધા મારા સબસ્ક્રાઈબર છો એ જ રીતે પરેશભાઈ મારા સબસ્ક્રાઈબર છે. અને મને યાદ છે કે જ્યારે પરેશભાઈ પહેલી વખત મારો કોન્ટેક્ટ કર્યો હતો ને ત્યારે એમ કહેતા હતા કે મારે વ્લોગ તો બનાવવા છે. પરેશભાઈ, તમે જે મને ફોન કર્યો ત્યારની વાત કરું કે વ્લોગ તો બનાવવા, પણ મને થોડુંક ડર લાગે છે, શરમ લાગે છે અને ઘરના પણ મારા ના પાડે છે. અને એ આજે સક્સેસફુલ થયા છે. 18,000 સબસ્ક્રાઈબર છે અને મહિને બહુ સારી એવી ઇન્કમ છે. સાથે ઇન્સ્ટાગ્રામની અંદર પણ ખૂબ એક્ટિવ છે. એટલે આ ઇન્ટરવ્યૂ તમારા માટે ખૂબ કામનું છે, કેમ કે ઘણી બધી વાતો જાણવા મળશે ને. તમારામાંથી જે લોકોને એવું લાગે છે કે ભાઈ યુટ્યુબ ઉપર સક્સેસ ના થવાય, જે ખાસ કરીને મારા સબસ્ક્રાઈબર છે, એને કહેવા માગું છું કે પરેશભાઈ, આપણો જે કોન્ટેક્ટ થયો હતો તેના પછી તમે જે આ ગ્રો કર્યો તો એ સફર તમારી જણાવો. મારી શરૂઆતની વાત કરું ને તો હું પહેલાં ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ હતો, એટલે કે ટૂંકમાં ફની ટાઈપ વિડીયો બનાવતો લિપસિંગ કરીને ટૂંકમાં. પણ પછી એવું થતું કે હું ટૂંકમાં લાઈવ ને હોય, એટલે આપણે ગામડામાં તો ટૂંકમાં લાઈવ થાય એટલે એમાં તો બધા બહેનો ને બધા હોય, એટલે બધા સ્ક્રીનશોટ પાડીને મારા પપ્પાને બતાવ્યા કે ભાઈ તમારો છોકરો છોકરીઓ એ વાતું કરે. આપણે એવું કહ્યું ને ઇન્સ્ટાગ્રામમાં ઓલું હતું. પછી મેં છે ને ધીમે બધાના બ્લોગ જોતો ને એટલે મને એમ થયું કે હું બ્લોગ સ્ટાર્ટ કર્યું એમ. પણ જેવો કેમેરો ચાલુ થાય ને એવું ટૂંકમાં બોલવાનું, ગરમી પરચો આવી જાય, કેમેરાની સામે બોલી ન હોગીએ એવું થતું. ટૂંકમાં એક જગ્યાએ બેસીને કરતો ટૂંકમાં પછી હું કંઈક આમ શૂટ કરતો હોય ને મને કોઈક જોઈને તો હું કેમેરો બંધ કરી દઉં, કારણ કે મને કોઈક જોઈને તો ટૂંકમાં શૂટ ન કર્યો એવું થતું એમ. પછી મેં ધીમે ધીમે ટૂંકમાં મારા મમ્મીને મારા પપ્પાને વાત કરી કે ભાઈ તારે વિડીયો બનાવવો હોય તો બનાવ, અમને ક્યાંય વિડીયોમાં લેતો નહીં. કારણ કે એને ખરેખર ખબર નહોતી કે યુટ્યુબ વસ્તુ, સોશિયલ મીડિયાનો પાવર શું છે, એની તાકાત શું છે, કંઈ ખબર નહોતી. પછી મારે આ બધી શરૂઆત કરવી હતી ને હું એવો એક પ્લેટફોર્મ ગોતતો હતો વિરેન્દ્રભાઈ, કારણ કે એનું નોલેજ પણ આપણે ઓગળ હોવું જોઈએ કે યુટ્યુબની અંદર ચેનલ કઈ રીતના બનાવવી,
બરાબર, પ્લસ બીજા નંબરમાં ટેગ, ટાઇટલ, હા થંબનેલ. SEO કઈ રીતે સૌથી મોટું મને બીક હતી ને તો કોપીરાઇટની, કે જે મ્યુઝિકમાં કોપીરાઇટ આવે છે, મ્યુઝિક નોન કોપીરાઇટ ક્યાંથી લેવો. બરાબર. હું એક તલાશમાં તો ગોતતો તો ઘણા લોકોને કોન્ટેક્ટ કર્યો, ઘણા મોટા એવા યુટ્યુબર્સે કોન્ટેક્ટ કર્યો, પણ મને કોઈ સપોર્ટ નહોતો કર્યો એ સમયની માલી પાસે. હા પછી ટૂંકમાં મને ગુજરાતી મેક ક્રિએટર હતા અને તમે જે આ વિડીયો જોવો છો એ જ પેજની અંદર હું એન્ટર છું અને મને જે જોતું હતું આપણી ગુજરાતી લોકલ લેંગ્વેજમાં તમારા વિડીયો મને જોવા મળ્યા. મતલબ જીમેલથી લઈ અને બધું ટૂંકમાં પછી મેં વિડીયો એડિટ કરતા શીખો, ચેનલ કઈ રીતના બનાવી બધું એ બધું ટૂંકમાં કમ્પ્લીટ થઈ ગયું. ધીમે ધીમે સ્ટાર્ટ થયું, તમારો કોન્ટેક્ટ છે, નંબર મળ્યા. મેં વાત કરી કે વિરેન્દ્રભાઈ મારા આ રીતના છે અને ખાસ SEO કરતા શીખો. બરાબર, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝ. મતલબ કે એનું કહેવાય કે તમારે યુટ્યુબમાં ઘણા મિત્રો એવા કહેતા હોય કે વ્યૂઝ નથી આવતા, તો વ્યૂઝ નથી આવતા એની પાછળનું કંઈક રીઝન હોય છે, તો એની પર આપણે આગળ વાત કરશું હમણાં. પણ પહેલો ટોપિક તો એ હતો કે ભાઈ યુટ્યુબની અંદર કઈ રીતના છું, તો ભાઈની મારો કોન્ટેક્ટ છું, એની આ ચેનલમાંથી મેં જોઈ અને બધું મારું સ્ટાર્ટ કર્યું છે. એ રીતના મારી જર્ની હતી એમ. બરાબર. તો જોયું ને મિત્રો, જો સરખી રીતે તમે સમજી અને કામ કરશો તો પરેશભાઈની જેમ તમે પણ સક્સેસ થશો. પણ આપણે ઇન્ટરવ્યૂમાં એકલા પરેશભાઈ નથી, તેના મા પણ સાથે છે અને ભારતીબેન પણ સાથે છે, પત્ની, તો બાળકો પણ છે. એટલે હોલ ફેમિલી કહો ને, આખું ફેમિલી અત્યારે યુટ્યુબમાં છે. એટલે ઘણું બધું તમને જાણકારી મળશે. જે મા બાપ એવું કહે છે કે ભાઈ આની અંદર આવવા ન દેવાય, કામ ન કરવા દેવાય, તો મા પણ પહેલાં એવું જ કહેતા. તો સાંભળીએ આપણે કે તેના શું વિચાર હતા પહેલાં. શરૂઆતમાં આ ઉતારતો હતો એટલે આમ રાખીને સારી કોઈ ફેરવે ઉઠા ભેરો. મેં કીધું આના તો કેવડા સંસ્કાર હતો, ઉઠીને મને દરરોજ પગે લાગે, ભગવાનની ભક્તિ કરે અને આમ બધી ફેરવેલા હું આવું બધું છે તને કોની આવું શીખડાવ્યું. તો કે મમ્મી હું વિડીયા ઉતારું. મેં કીધું આવા વિડીયા ઉતારાય? કોક આપણી ફેમિલીમાં જોવે તો તને ગાંડો કહે. બરાબર. કે તું 3 વર્ષ 6 વર્ષ મામા ભેરો રહ્યો, તું મોટી નિશાળમાં તને ભણાવ્યો, તું આવા મોટા મોટા ધંધા લઈને બેઠો અને આવા આમાં ફેરવેતી તું નહીં દુનિયામાં ગવા જા. બરાબર. આપણી ખેતી છે એમાં ખેડીને ખાતી, મને 5 રૂપિયા આવશે, આમાં કોઈ 5 રૂપિયા આપી દે આપણે? અને આપણા ભાઈઓ પરિવારમાં બધામાંથી તું અલગ પડી જાય. સાચી વાત છે ખોટી? અને જો આમાં તને કઈ મળતું હોય તો મને તો દુનિયા કોક પણ કેવું છે ને કે દીકરાને મળશે. એટલે મને મારો દીકરો હતો તે પણ હું ના પાડતી હતી, પણ મને આવી ખબર નથી કે આમાં આવો સપોર્ટ બધા મોટા મોટા આવે ને આપણે કરે, બધું જાણવાનું મળે, જોવાનું મળે. પણ હવે મને આજ ખબર પડી ગઈ કે મારા દીકરાએ મારું નામ રોશન કર્યું. બાકી પપ્પાને નહોતું ગમતું. બરાબર. મારા પપ્પાએ તો ફેમિલી મને છે ને ગહીન ના પાડી દીધી કે જો તારે વિડીયો બનાવવો હોય તો તું ઘરની બરાબર નીકળી જા. ન્યા લગીની વાત છે. મારા ખુદના પપ્પાએ મને ના પાડી દીધી હતી. હું વિડીયો સ્ટાર્ટ કરું ને તો એ બધા ભાગી હતા. મારી વાઈફ છે ને એ અત્યારે અહીં છે ને અત્યારથી મને બોલાવવા વારો ન થવા દેતી મારો. બાકી ચારે હું ચાલુ કરું ને એટલે ભાગી જાય. મારા મમ્મી ભાગી જાય, મારા પપ્પા તો બ્લોગ ચાલુ કરે મોટા આવવાને ઘેર ભાગી જાય. ટૂંકમાં એ ભાઈ એક મજા છે ને એક અલગ હતી. શરૂઆતમાં મારા મમ્મી રડતા એમ રડી લેતી મારા દીકરાને આવા સંસ્કાર આપ્યા. મને લોકો એટલા મને મૂંઝવતા કે કોઈ સીમા વગરના. તો મારા કારણ કે સૌથી મોટી તકલીફ શું કરે મારા મમ્મીની, એક આગળ વાત કરી દઉં વિરેન્દ્રભાઈ, કારણ કે ટૂંકમાં જે મેણા છે ને એ માથાનો ઘા છે. કારણ કે કાલે સવારે કોઈક એમ કે તારો દીકરો આમ કરે. કારણ કે જો વાતો કરવા વાળા છે ને એને એ ખબર નહોતી કે એક દિન સમય શું કરવાનું છે. કારણ કે યુટ્યુબ માંથી પૈસા મળી તો કોઈને પણ ખબર નહોતી. બરાબર, પહેલાનું જનરેશન છે એને. એટલે ટૂંકમાં મારા મમ્મીને મારા પપ્પાને કહેતા કે તારો છોકરા ધંધા શું કરે આમ તેમ એ રીતના થતું ને ટૂંકમાં મારા મમ્મીને રડતા એમ. સમજી લેવાનું કે કોઈ મા બાપ દીકરાને કે અવરા સંસ્કાર તો કોઈ નથી, એને આગળ આપણે વધારવામાં માનતા હોય બધા દીકરો આગળ વધે બધાને રાજી તું પાછો વળી જા. પણ જાણવું પૂછવું જરૂરી છે. પછી મને એને કીધું. પછી અમુક મારા માવતરના પિયરમાંથી મને સપોર્ટ મળ્યા કે રામબેન આમાં સારું છે, છોકરાઓને કંઈ વાંધો નથી, તમારો દીકરો કરે બધી એનું સારું રિઝલ્ટ છે. ને હું અમુકાના ખુદને મારા પરિવારને એમ કે બધા એમને જોવા બતાવું, આમાંથી એના જેટલા જોઈ ને એટલા વિડીયામાં એનું આગળ નામ વધે. મેં કીધું શું વાત છે. પછી તો મને એવડી તાકાત આવી ગઈ. મેં કીધું પપ્પાને કીધું તમારે આવું થાય છે, બાકી હું તો મારા દીકરા ભેરી જાય ને ભાઈ. પછીથી ટૂંકમાં કહાનીમાં વિરેન્દ્રભાઈ થોડોક ટ્વિસ્ટ આવ્યો અને પછી ફર્સ્ટ ટાઈમ મારા મમ્મીનો મને સપોર્ટ મળ્યો ને પછી મેં ને મારા મમ્મીએ ભાઈ વિડીયો બનાવવાની શરૂઆત કરી. અને ભાઈ એ કંઈક મજા અલગ હતી એમ. અને સૌથી યુટ્યુબની અંદર છે ને પૈસા કમાવાની ગૌણ વસ્તુ છે. પૈસા તો તમને ગમે ત્યાંથી મળીએ, પણ યુટ્યુબની અંદર સોશિયલ મીડિયામાં એક તમારી ફેસ વેલ્યુ થાય. અને આ એક જીવનનો આલ્બમ છે. મારી દીકરીઓ તે નાનપણથી મોટી છું ને ક્યાં લગી કેવડું થાય. મારા પપ્પા ક્યારેય બ્લોગમાં ન આવતા અને એ દિવસની ઘટના 8મા મહિનાની 26 તારીખ
હમણાં વર્ષ પૂરું થશે એ દિવસની તારીખે ટૂંકમાં હું બ્લોગ શૂટ કરતો આવતો તો મારા પપ્પા આ જ ખાટલે સૂતા હતા ઘરમાં, મારા મમ્મી બેઠા હતા અને હું શૂટ કરતો આવો ને હું ટૂંકમાં મેં કીધું કે મારા પપ્પા અહીંયા સૂતા છે ને આજે એની તબિયત બરાબર નથી, તો મેં કીધું પપ્પા દવા લઈ લો એમ કહીને હું ટૂંકમાં ઓફિસે ગયો ને વિધિન 5 મિનિટની અંદર મારી વાઈફનો ફોન આવ્યો કે પપ્પા પડી ગયા અને એટેક આવ્યો અને ટૂંકમાં લાસ્ટ મોમેન્ટ હતી અને વિરેન્દ્રભાઈ મારા આગળ એનો એક પણ ફોટો કંઈ હતો નહીં, પછી લાસ્ટ મોમેન્ટ એ લાસ્ટ સીન મારા ફાધરનું હતું કે કેમેરા અંદર કેચઅપ થઈ ગયું ને આજીવન માથે અત્યારે મારા માટે છે ને એ ટૂંકમાં એક કહેવાય કે આ સંભાળનું રહી જાય. કાલે સવારે આપણું કંઈ નક્કી નથી ક્યાં રખડતા, આ એક છે ને એ એક ગુણ વસ્તુ છે. કાલે હવે તમે એમ કહેજો કોઈને કે 5 લાખ રૂપિયા આપું મારે આ વસ્તુ સાચવીને રાખજે, નહીં સાચવીને રાખે. યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે ને મિત્રો કે તમારી નાનપણથી મારી છોકરીઓ મોટી થાય ને ક્યાં લગીને એની એ જર્ની છે ને એક નેક્સ્ટ લેવલની યાદ રહેશે એમ. અને એક સમજી લેવાનું કે જો એના પપ્પા તો વયા ગયા, એને કોઈ ખબર નથી કે શું કરે, પણ આજ મને મારા દીકરા ઉપર ભરોસો છે ને કે મારો દીકરો અવરી લઈને કે હાલ છે ને આમાં મને દિને રાત મારે નજર હમું જોવાનું મળે ને ક્યાં ગયો ક્યાં આવ્યો ને શું કર્યું બધું મને જોવા મળી જાય. ત્યાં તો એ એકલો રખડતો હતો, રાણાની રીતે હતો, એટલે મને કઈ ખબર જ ન પડી. હવે તો સોશિયલ મીડિયામાં હવે તો યુટ્યુબમાં વિડિયો જોઈ લેવાના મારે જોવું પડે, કારણ કે ભાઈ હવે તો અમે બ્લોગર ની તો લાઈફ આખા દિવસનું ડેઈલી લાઈફ દેખાડતો એટલે હવે તો મારે કંઈક બોલવામાં જવામાં બધું છે ને, કારણ કે મારું ભાઈ હાઈ લેવલનું સિક્યુરિટી હોય એટલે થોડું ઘણું ઓલું હોય. અને જે મારું સપનું હતું ઈ પણ અટાણે હાલમાં મારા દીકરાએ મને પૂરું કર્યું કે એના પપ્પા હતા ત્યાં સુધી મારું ઘર કોઈ સજાવેલ નતું, લાદી નથી કરવા દેતા, મને પગ ભાંગલા હતા, તો એ કે માં હવે હું કરાવી લઉં. મેં કીધું તાર પાસે થયા હોય ફદિયા તો તું તારે બનાય તો કે 4 વ્હીલ લઉં ભાઈની સાથે, તો લે મારે શું કરો ભાઈ ના પાડવી. એ વાત ઉપર વાત કરું મારા મમ્મી કીધું ને તો મિત્રો આગળની થોડીક વાત કરીએ જર્નીની કે એક દિન સમય અમારે જ્યારે અમે નોખા થયા ને ત્યારે અમારા આગળ ખાવા ધાન નહોતું, એવું કેવું હોય તો કહી શકાય. મારા પપ્પા કેળા વેચ્યા, દૂધ વેચું. એ સમયમાં મેં પેટ્રોલ પંપમાં 2500 રૂપિયામાં નોકરી કરી છે મારા મામાને. 6 વર્ષ મેં નોકરી કરી લેતી મિત્રો. પણ કહેવાય ને કે હાથમ આઠમ આવે ને તો કોઈ ગાંઠિયા લઈ દે ને તો અમારા ઘરમાં હાથમ આઠમ થાય એવો પરિસ્થિતિ હતી. ક્યાંક જવું હોય તો કોઈકની આગળ ગાડી માંગીએ તો 50 રૂપિયાનું પેટ્રોલ નાખવાના. એ સમયની માલી પર મારી મેરે પૈસા હતા. અમે તહેવારમાં આવે ને મને યાદ છે કે આમાં આપણે મૂલે જતા અને એ પૈસા આપે ને ત્યારે તહેવાર આવે. ટૂંકમાં એ વાત કરીએ ને તો અટાણે મિત્રો આપણી આંખની અંદર આંસુ આવી જાય, આ રિયાલિટી છે. ને પછી ભાઈ દ્વારકાવાળાની કુળદેવીની મેર થઈ પછી ટૂંકમાં બે ભાઈ બાઇક લીધી, ભાઈને ટ્રક છે, અત્યારે મકાન ઘરનો બધી જમીનમાં બોર કરાવ્યા, 4 વ્હીલ લીધી. અટાણે કેવું હોય ને કે જે વસ્તુ લેવી હોય ને આપણે લઈ શકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી છે ને આ વસ્તુ આપણે કરી શક્યા છે આજે. બીજી બધી તો વાત રેલી કે દીકરા તો આપણા જ હોય, પણ આ યારા બાપની દીકરીઓ સંસ્કારી કહેવાય ને તે આપણું ઘરની રોશની કરીને બેઠી. આજ તો મારામાં તો કઈ સેજ ની તાકાત મારી તો બાજુ મારા દીકરાને વહુની તાકાતે હું આગળ હાલું. બરાબર. તમે જોયું ને મિત્રો કઈ રીતે આ બધી જે વાતો થાય છે ને, એક એક વાત બહુ જરૂરી છે. જે માને ભરોસો નહોતો, જેમાં એમ કહેતા કે ભાઈ આ કેવા સંસ્કાર થઈ ગયા કે આ જે કેમેરો લઈને બધું ફરે છે, એને આજે ગર્વ છે પરેશભાઈ ઉપર. કેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી નામ પણ થાય છે અને દામ પણ મળે છે. પરેશભાઈએ જેમ કીધું મકાન, ગાડી, તમે ગાડીને મકાન પણ જોઈ શકો છો કે મકાન બનાવી લીધું પરેશભાઈએ, એટલે બોલેનો ગાડી લીધી, મકાનનું કામ બધી કરી લીધું. તો જોયું ને મિત્રો, જે લોકો હસતા હતા ને એ આજે પરેશભાઈને ને બધાને કહેતા હશે કે નહીં ભાઈ કંઈક કરીને બતાવ્યું છે. કેમ કે આટલા બધી કામ કરવા એકલી ખેતીમાંથી થતું નથી. પરેશભાઈએ જે કરી દીધું છે ને તે યુટ્યુબના અને સોશિયલ મીડિયાના પાવરથી કર્યું છે. એટલે ઘણું બધું સોશિયલ મીડિયાથી થાય છે. પરેશભાઈને મારે પૂછવું છે કે પરેશભાઈ યુટ્યુબ ફૂલ ટાઈમ તમે કરો છો કે પછી તમારા કોઈ ધંધા કે નોકરી વગેરે છે? નહીં, અત્યારે યુટ્યુબ તો ફૂલ ટાઈમ નથી કરતો. યુટ્યુબ કેવું હોય ને તો ટૂંકમાં એમ કેવું 100માંથી કેવું હોય ને તો ખાલી 10% જ હું યુટ્યુબ કરું છું. બરાબર. કારણ કે જો મારા ફાધર ગયા પછી મારી જમીન છે એ બધું સંભાળ્યું છે. મારે નારેડી છે, કોકોનટનો ફાર્મનો બગીચો સંભાળું છું. સાથે સાથે મારે વર્મી કમ્પોસ્ટનો બિઝનેસ છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર મારે પોતાના સોઇલ ટેસ્ટિંગ લેબ છે. અને બીજી વાત કરું તો હું HDFC બેંકની અંદર પાર્ટ ટાઈમમાં BC પોઈન્ટમાં મારે જોબ કરું છું. આ બધું કરતાં જે મને સમય વધે છે આ બધું કરતો જાઉં છું. અને એમાંથી આખા દિવસમાં 1 મિનિટ અડધી મિનિટ કરીને આખા દિવસમાં સાંજે 8-9 મિનિટનો બ્લોગ કમ્પ્લીટ કરીને પછી ટૂંકમાં યુટ્યુબમાં, ફેસબુકમાં બધામાં મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એની ઉપર હું એડ કરીને અપલોડ કરું છું. કારણ કે જો તમે જનરલી બધા શું વિચારતા કે ભાઈ બ્લોગ બનાવો ને તો 8 મિનિટનું એને શૂટ કરીને નાખી દઈ, એવી રીતે તમે ન કરો. આખા દિવસનું કન્ટેન્ટ બતાવો. ફેમિલી બ્લોગ કરો, આખા દિવસનું તમારા ઘર પરિવારમાં હોય તમે શૂટ કરો અને વધીને 30-40 સેકન્ડથી ઉપર ક્લિપ ન લો.
બરાબર. કારણ કે ઓડિયન્સ થી બોર ન થવી જોઈએ. અને બીજા નંબરમાં ટૂંકમાં હારા લોકેશનમાં જાઓ, હારી જગ્યા એક્સપ્લોર કરો. એવું નથી કારણ કે હું કઈ સૌરભ જોશી તો નથી કે ટૂંકમાં હવાને પણ બ્રશ કરતો હોય તો જો ફેમિલી યુટ્યુબ ફેમિલી સવાને પણ ઉઠી ગયો હું બ્રશ કરું છું. બરાબર, સારું કન્ટેન્ટ નાખો. તમારે ફેમિલીનું છે, આખા દિવસની 10 મિનિટ જે 10 મિનિટનો બ્લોગ હોય 30-40 સેકન્ડનો બ્લોગ શૂટ કરો, જેથી કરીને નાની ક્લિપ કરીને આમાં આખા દિવસનું કરશો ને તો લોકેશન ચેન્જ થશે, 10-12 લોકેશન ચેન્જ થશે. જેટલા લોકેશન ચેન્જ થશે એટલો તમારો વિડીયો વાયરલ થવાના ચાન્સીસ વધી જશે. અને બીજા નંબરમાં કે તમે સપોર્ટ કરો કે હું આજે અમારો મોબાઈલ છે, હું આ રીતના બ્લોગ શૂટ કરું કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો, મજામાં છો કે તમે બધા લોકો મજામાં. આ રીતના મારો બ્લોગ શૂટ થાય, મેં એન્ડ કર્યો કે ચાલો હું હવે જાઉં છું ખેતરની અંદર. તો મતલબ કે હું ખેતરમાં ગયો, પછી ખેતરમાં જઈને તમે શું કરો, પાછું હું શું કરું, મને એમ લાગે કે 30 સેકન્ડ મેં બંધ કરી દીધું કે હાલ હું ખેતરમાં જાઉં, આપણે બંધ કરી દઈએ ક્લિપ લઈને. પણ જનરલી થાય આપણે એમ થાય કે બંધ કર્યો, પણ જ્યારે તમે વીએનમાં અથવા તો બીજા કોઈ પ્લેટફોર્મમાં તમે વિડીયો એડિટ કરતા હોય ને તમે પાછો ખેતરમાં જઈને એમ કહો કે હું અત્યારે આવી ગયો ખેતરમાં, તો એન્ડ પણ મારાથી કર્યું હતું, સ્ટાર્ટ પણ મારાથી કર્યું હતું. તો આને છે ને કહેવાય કી ફેમ ની અંદર મિત્રો કામ કરતા શીખો કે ભાઈ હું જાઉં છું અત્યારે ખેતરમાં. પછી તમારે શું કરવાનું, ખેતરમાં જઈને કહેવાનું કે આ છે મારું ખેતર, હું આવી ગયું છે ખેતરમાં. પછી પાછું તમે બોલો, જેથી કરીને વિડીયો સ્ટાર્ટ થાય ને વિરેનભાઈ થી એન્ડ લગીમાં ટૂંકમાં ખબર નહીં પડે ક્યાંથી સ્ટાર્ટ થયો ને ક્યાં એન્ડ થયો. બરાબર, બાકી પબ્લિક છે ને બોર થઈ જાય, તમે લગાતાર 8 મિનિટ બોલતા રહો ને એટલે બોર થઈ જાવ. જનરલી તમે બધા છે ને ફેલ થાવ છો ને રીઝન જ આ છે કે તમે 2 માણા બેઠા હોય કે ફેમિલી કન્ટેન્ટ હોય ને તો એક જગ્યાએ બેઠીને 3 મિનિટ કે 4 મિનિટ વિડીયો ઉતારી લે, શૂટ કરી લે. એનો કઈ મિનિંગ નથી, એવી રીતના કોઈ નહીં જોઈ. તમે શરૂઆતમાં સ્ટ્રગલ કરવું પડશે. તમે વાયરલ થઈ જાઓ ને વાયરલ, પછી વિરેન્દ્રભાઈ કીધું મને એક બહુ ગમે કે તમારું કૂતરું માંદવું પડશે ને તમારો વિડીયો મિલિયનમાં જાય. વિરેન્દ્રભાઈ વાયરલ જાય. ઘણા બધા લોકોનો એવા જ કન્ટેન્ટ હાલે છે. આજ અમારા કૂતરાને દવાખાને લઈ ગયા, આજ અમારા ગાયને આમ થયું, આ રીતના હાલે જ છે. એટલે કન્ટેન્ટ એવું છે કે તમારું એક નામ બની ગયું ને પછી હાલે છે. અને કી ફ્રેમિંગ જે કીધું ને એ એવું હોય છે કે 30 સેકન્ડ કે વધીને 40 સેકન્ડે તમારો સીન બદલી જવો જોઈએ. આ એક ટેકનિક છે વ્લોગ વાયરલ કરવાની. બધા વિડીયોની અંદર આવું નથી થતું. જેમ કે મારા ટેકનિકલના વિડીયો હોય તો એમાં એટલી ફ્રેમ નથી બદલતી, કેમ કે એક જગ્યાએ બેસીને હું શૂટ કરતો હોય. પણ જે વ્લોગના વિડીયો છે એની અંદર જેમ પરેશભાઈ આપણને કીધું એ રીતે તમારે 30-40 સેકન્ડથી વધારે ક્લિપ નથી લેવાની. આખો દિવસ છે તમારી પાસે, જ્યારે એવું લાગે કે સારું મુવમેન્ટ આવ્યું છે કંઈક, ત્યારે 30-40 સેકન્ડની લઈ અને પછી ક્લોઝ કરી દેવાનું છે. ફરી 30-40 સેકન્ડ લઈને આ રીતે 8-10 મિનિટનો વિડીયો પૂરો કરવાનો છે. એટલે આ એક તમને એક ટિપ્સ મળી છે કે જો તમારે વ્લોગ બનાવવો હોય તો આખા દિવસની આ રીતે તમારે કામ કરવાનું છે. હવે પરેશભાઈને ઘણા બધા પરેશભાઈ તમને સવાલ જવાબ થઈ ગયા. થોડોક આપણે બેન પાસે જઈએ, કેમ કે બહેનોને ખાસ પરેશભાઈ બહેનોને પણ ઘણું બધું શીખવું હોય. ભારતીબેન કેમેરા સામે આવતા શરમાતા બોલતા નહીં, આજે એવું બોલે છે કે તમે સાંભળ્યા પરેશભાઈનો વારો નથી આવતો. એટલે આપણે બેનને પૂછીએ કે બેન શરૂઆતમાં કેમેરા સામે તમને કેવું લાગતું અને અત્યારનો અનુભવ થોડોક શેર કરો બહેનો માટે ખાસ. ના, પહેલા તો હું યુટ્યુબમાં આવતી નહીં કારણ કે મને બહુ શરમ આવતી. બધા આજુબાજુમાં જોઈ તો હું એને સામું જોઈને એમ કીધી મને બહુ શરમ આવે, હું ન આવું યુટ્યુબમાં, મને બહુ શરમ આવે. પછી હવે થોડુંક એમ થયું કે નહીં, આ બધી આપણે બાયણે નીકળીએ, થોડોક સોશિયલ મીડિયાનો જમાનો છે. આપણે પહેલાં હતા ત્યારે કંઈ ખબર નથી પડતી. હવે થોડાક આમ મોબાઈલમાં આવીએ ને થોડુંક આમ બાયણે નીકળીએ તો આપણે થોડીક ખબર પડે. એમ બાયણે માણસોને આપણે વર્તી શકીએ કે કેવી રીતના કેવું રહેશે, કેવી રીતનો સ્વભાવ છે. એવી રીતના થઈને અમે એમ થઈ કે નહીં આપણે આમાં યુટ્યુબમાં જોડાઈએ એમ. ના, હવે તો અમે જોઈએ છે તમારા વિડીયો કે બ્લોગની અંદર તમે અને માં પણ હોય જ છે. ફરી આપણે માં તરફ જવાનું છે ને પૂછવાનું છે કે અત્યારના મા બાપને તમે શું કહેવા માંગો છો? મા બાપ અટાણાના તો દરેક મા બાપને સમજી જવું જોઈએ કે આ છોકરાને આપણે જાણી લેવાય, પૂછી લેવાય કે તું શું કરે દીકરા. સાંજે આવે તો આપણે એને જોવાય, મેરે બેહીને જોવાય, એના જ વિડીયોમાં આપણે જોઈએ કે ખોટું નથી કરતો ને તું. નહીં, વિડીયોની વાત તો ઠીક છે, તમને ખબર નહોતી ત્યારની વાત અલગ હતી, હવે તમને ખબર છે. પણ ઘણા બધા હજી તમારી જેમ કરતા હશે. તમે પણ કહેતા ને કે આ મારા સંસ્કાર, આવા વિડીયો, એવા બીજા મા બાપ હશે ને, એને શું કહેવા માંગો તમે? એને એમ કહું કે આમાં જો બધું છોકરાને કરવા દેજો, સપોર્ટ દેતા રહેજો ને આપણા ઘરના સપોર્ટ રહેશે ને તો દીકરો આપણો હંમેશા આગળ નીકળી જાય. ઘરથી દીકરો ભંગાઈ ગયેલો હોય ને, બહાર કોઈ દી રોશની ન કરીએ, બહારનો ભંગાઈ ગયેલો હોય ને આપણે ઘેરથી રોશની કરી શકીએ. આપણે ઘેરથી આપણે સપોર્ટ આપીએ. બહારનો ભંગાઈ ગયેલો હોય કે સપોર્ટ કોઈ આપે? એ તો હમકાને આપણે હસી મજાક ઉડાડે. ઘેરથી હોય તો એમ કે ભાઈ તું આજ નથી તો કાલ આપણે થાય. એટલે દીકરાને આમ આપણી તાકાત હિંમત રહે. અને વિરેન્દ્રભાઈ મારા મમ્મી કીધું એમ આ લાસ્ટ 6 મહિના મારી ચેનલમાં તમે આટો મારવાનું શૂટ લાસ્ટ 6 મહિનામાં ટૂંકમાં હું બહુ ગ્રોથ મેળવ્યો છું. એનું રીઝન શું છે કે ભાઈ ઘરનાનો સપોર્ટ છે ને એ મેન છે. તમને ઘરનાનો સપોર્ટ મળે એટલે 102% તમે ગ્રોથ મળે. કારણ ઘરનાનો સપોર્ટ હોવો જરૂરી છે. બાકી તકલીફ બહુ મોટી થઈ જાય. કારણ કે
કોઈ પણ વ્યક્તિ ક્યાંથી મજબૂર થઈ જાય, ફેમિલીથી મજબૂર થઈ જાય એમ. એટલે ઈ છે ને એટલે હું સપોર્ટ માસે જરૂરી જો છે. હું જેને કહી શકું કાલીની વાઈક છે એમ કે અવરા અવરા શબ્દ બોલતી હોય તો એને કહી શકું ને કે આજ આપણે ફેમિલીને હારે ન જોડાઈએ તો એને આપણા વગર સપોર્ટ બીજો હા, કોણ કોણ કરે, કોણ કરે? કોઈ ગામના તો કોઈ નો આપણે કોઈ આપણા ના હારું થઈને જ મહેનત કરે ને. કોઈ હારું તો નથી કે તમને દઈ દેવાનો છે. ના ના કમ કામે તો ઘરમાં જ લાવવાના અને છે. ઘરમાં જ બીજા લઈ આવો, નંબરમાં પાસ. વિરેન્દ્રભાઈ, હા. અમે છે ને અમારી માન મર્યાદામાં રહીને અમે વિડીયો શૂટ કરીએ છીએ. હા, એ તો જોયું, બરાબર. કારણ કે મેન જો આ વિડીયો આપણે ઓલું કરતા એમાં આપણે કઈ ખરાબ તો બોલતા નથી, બરાબર. આપણે આપણી માન મર્યાદા, આપણે કઈ કાસ્ટમાંથી આવે છે બધું જોઈ આપણે આપણી માન મર્યાદા લઈને ઉતારતા હોય, શૂટ કરતા હોય ને એમ બધા લોકો એવી રીતના જ હોય, બરાબર. એટલે એમાં કઈ ખરાબ એવું ન હોય કે જેથી કરીને તમે તમારા બાળકને એમ કહો કે નહીં ભાઈ તો આ કર્મમાં. બાકી ભાઈ તમને હું કહું એક વખત તમે સપોર્ટ આપો, 6 મહિના સપોર્ટ આપો, 6 મહિનામાં એ તમારો છોકરો છે ને તમે સપોર્ટ આપશો ને એટલે તમારી લાઈફ ચેન્જ થઈ જશે. તમે ધાર્યું નહીં હોય ને એવું કામ છે ને એ યુટ્યુબના માધ્યમથી થશે, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી એમાં થાય. આપણી માને તો જરૂર આપવું જોઈએ. આપણી ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી તો એનું 100%, ભાઈ, વાહ. અને માએ જે કીધું ને એ વાત ખરેખર સાચી છે કે આખી દુનિયાનો થાક હોય ને માણસને તો એ ઘરે આવે એટલે એ થાક ઉતરી જાય, પણ જે ઘરથી થાકે ને એનો થાક પછી આખી દુનિયામાં કંઈ ઉતરતો નથી. એટલે તમે જો ઘરના સપોર્ટ કરો ફેમિલી તો એને સપોર્ટ. હવે હું કોઈથી પાછી વર્તી જ નથી, ગમે એવા કેવા હોય બહારની વખતે કે તો હું હા, બરાબર બરાબર. એ હશે ભાઈ જે કરતા હોય કરતા હોય. છોકરા મારાથી જ મને પૂછીને જાય, બસ, અને એવું કોઈ મને પૂછે. ખરાબ કામ તો કરતા વિરેન્દ્રભાઈ, હવે નથી. તો એવું બને હા. કે મિત્રો હું ટૂંકમાં ક્યાંય હોય ને મારા મમ્મી એમ કે હાલની હું આ કામ કરું છું, મારો વિડીયો બનાવ ને હાલની હું રાતીનું કરું છું, હાલની હું અથડાનું કરું છું. હવેથી મને સપોર્ટ કરે છે, વિડીયો પોતે કન્ટેન્ટ આપે YouTuber છે. બની ગયા. હા. હું રસોઈ ના કરે પછી ક્યાંક કે મારા વિડિયા જાય અટાણે ને મારું નામ રોશન થઈ હા, ગયું. રામ, અમે જોયા તમારો વિડીયો, તમને દુનિયા ઓળખતી થઈ. હમણાં તો આમ ક્યાંક ઓલા દ્વારકા બાજુના આખો બોલેરો ભરાઈને હતા. બોલો. પગે લાગે મારા દીકરા તો લાગે બહાર ના આવીને મને પગે પૈસા લાગે. મારા મમ્મીને મળવા આવ્યા હતા કે નહીં કે તમારા બાને એકવાર અમારે મળવું છે એમ. તો આવું બને એવું તો આજ મારી સાથી ગજ ફૂલે. તો હંમેશા કોઈની માં પણ દીકરાઓની પાસે પીને તમે જાણી જોઈ પાસે બેહી પૂછી વિડિયા તમે જોતા હોય ને અમારા વિડિયા જોઈજો તમે અને પછી તમારા પછી દીકરાને કહેજો, તમે હા. સપોર્ટ આપજો કે કેવું આમાં હાસું છે કે ખોટું. અને- આખી દુનિયા બનાવ દાતાડી નેદવા જાય ને એ પણ બનાવે. અને મેન પોઈન્ટ એ હતો કારણ કે કાસ્ટ ઉપર વાત આવી ને તો ટૂંકમાં અમે આહિર છે એટલે ટૂંકમાં મને પેલા બહુ એવું હતા કે હા આપણે આહિર તું મને બતાવ્યું કોણ એવો છે કે આપણો આહિર છે વિડીયા બનાવે છે આમ છે તેમ છે. કારણ કે પહેલાના સમયની જે રીતિ હતી માન મર્યાદા આ તે બરાબર આપણે કઈ ખરાબ તો નથી નથી કરવાનું કરતા. વિરેન્દ્રભાઈ. વિડીયો બનાવો થોડું હા, ખરાબ કઈ બરાબર. ખરાબ તો છે નહીં કઈ. એમ હતું કે અમે આયર છે ને આપણે આયર ને કેવી રીતે પણ અટાણે તો કોઈ ભેદભાવ ન રખાય. તો વિડિયા બનાવો હોય ને તો બધી વ્યક્તિ હમું આપણે બધી 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 બધાને લોહી હાલત છે. બધીને કહેવાય. બધીના તમે કીધું ને બધાયના લોહી સરખા છે. બધાયના support ભગવાને હોય. બધાયને માણસ ક્યાંક બનાવીને ક્યાંક મોકલા. આપણે હા, જોતા હોય બધાય. અને માં બધાયને માણા બનાવીને માણા- મોકલા. બધાયનું લોહી એક જ આપણું હું તો કલરનું. એમ હા, જ કહું કે આયા છે ને મારા દરવાજા હું જીવું કે આવજે હંમેશા ખુલ્લા રહે અને મારો દીકરો કોઈને પણ લઈને આવશે ને એને હું નિરાશા નહીં બરાવું. બહુ બહુ મારાથી ખવડાવવાની ત્રેવડ હોય તો હું ખવડાવીને તે સા પાણી તો હું જરૂર અને હું પાઈશ. યુટ્યુબ માં આવ્યો ને વિરેન્દ્રભાઈ પછી તો ટૂંકમાં 2-4 દી મહેમાન આવતા હોય ને મારા વાઈફ મિસિસ ભારતી સોલંકી ટૂંકમાં સારું કહેવાય કે ટૂંકમાં સારા ઘરના કહેવાય. બાકી અત્યારે બીજા કોઈ તેમ કહી દે ભાઈ તમારો સંબંધ લાખનો પણ હું 2 દિવસે નવરી નથી. કારણ કે મારે તો ઓર્ડર કરવો ચાલ આજે 5 માણસો આવે છે ચાલ આજે 10 માણસો એ રોકાય જમવાનું રહેવાની વ્યવસ્થા બધી કરવું પણ ધન્ય છે અમારા આયરાણીની કે ટૂંકમાં એ હચવી લે બધે. માવતરના એની માના સંસ્કાર કેવા છે ને હું એની હાહુ માં જેવી બેઠી મેં કોકને પાછા વરાય હોય તો મારી બહુ વરાવે ને. હવે ભારતીબેનને આપણે થોડુંક પૂછવાનું છે કે બેન તમે આખા દિવસના જે કામકાજ હોય ખેતરની અંદર કામ હોય ઘરના કામ હોય એ છતાં જે તમે ટાઈમ કાઢીને આ બનાવો છો તો તમને કઈ તકલીફ સાથે સાથે ઘરકામમાં પડે છે કે બસ બધું આ રીતના તમારું હવે રેગ્યુલર થઈ ગયું ના બધું? બધું આરામથી હાલું જાય છે. સવારનું ઘરનું કામ કરી લઈએ, વિડિયાની સાથે વિડીયો ઉતારી લઈએ અને પાછું ખેતરમાં કામ હોય ત્યારે ખેતરમાં કામ કરી લઈએ અને વિડીયામાં ઉતરી જાય. એવું કાંઈ નથી કે થોડીક આ વિડીયો ઉતારવાથી તકલીફ પડે કે ઘરનું કામ કરવાથી તકલીફ પડે એમ. બધીની સાથે જોડાઈ જઈએ છીએ. ને હવે તો મારા વાઈફ મિસિસ ભારતી સોલંકી ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં આવી શું ગયા વાત છે. છે? અરે તમે જો કઈ ઘટે નહીં. અને હવે ટૂંકમાં પેલા છે ને બોલતી ને હવે એનો ચહેરાનો હાવભાવ એક્ટિંગ બધી મારે એક જ વાર એને કેવું પડે કે આમને એને કરવાનું છે ને વ્યવસ્થિત. અને ભાઈ ટૂંકમાં એનો સપોર્ટ મને છે ને જોરદાર છે એનો સપોર્ટ છે ને નેક્સ્ટ લેવલનો છે. આજે કંઈ પણ હું આ મુકામ ઉપર પહોંચ્યો હોય ને તો એ પેલી મારી માં છે ને બીજી મારી વાઈફ છે. તું તો મારા ભાઈ આ ઘડીક વિડીયો ઉતારીને હોય જા અમારે હાહુ બેયને ડેલી ભેરું રહેવાનું હોય
પણ સંસ્કાર કી ના છે મારા એમાં બીજી વાત ન આવે. કોઈ પણ આમ કહેવત નથી કે મારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે ને આવ કારું મીઠું આપજો. નહીં, સાચી વાત છે, 100%. તો પરેશભાઈ, ઘણી બધી વાતો થઈ. ફાઇનલી તમે ઘણી બધી આખું ફેમિલી વ્લોગ બનાવો છો અને આનંદથી બનાવો છો, આવે અને આવકાર આપો છો, પણ આની અંદરથી તમને કમાણી પરેશભાઈ કેટલી થાય છે? એક ખાસ પ્રશ્ન, કેમ કે હું કહું છું કે ઘર બનાવી લીધું, ગાડી લીધી, એટલે યુટ્યુબની અંદર તમારા સબસ્ક્રાઈબર હજી 18,000 જેવા થયા છે, એટલે મારા હિસાબે એની અંદરથી જ પોસિબલ નથી. તો તમે બીજા કોઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો? યુટ્યુબથી તો મળતું જ હશે. યુટ્યુબથી કેટલા મળે છે, બાકીના પ્લેટફોર્મથી કેટલા મળે છે? જો જનરલી ટૂંકમાં તમે કોઈ પણ યુટ્યુબરને પૂછો ને તો એ ટૂંકમાં એની ઇન્કમ કહેતા નથી કે ભાઈ નો કે હું જે છે આપણું બધું ખુલ્લી કિતાબ છે. અને હું એક કહી દઉં પરેશભાઈ કે એવો કોઈ નિયમ નથી કે તમે તમારી કમાણી ના બતાવી શકો, એવો યુટ્યુબનો કોઈ રૂલ નથી. ઘણા બધા કહે છે કે એવો નિયમ, પણ કહેતા નથી. કોઈ બીજો પ્રોબ્લેમ હોય પણ આપણે જાણશું, કેમ કે વાતો કઢાવી મારું કામ છે, એટલે આપણે ઇન્કમ પાક્કું જાણશું કે ભાઈ તમને કેટલા મળે છે. કારણ કે સૌથી મોટો અઘરો પ્રશ્ન તમે કર્યો છે અત્યારે. કારણ કે જો જનરલી વાત કરું ને પૈસાની ઇન્કમની, તો ફક્ત મારે અત્યારે એક પરેશ ભારતી જે યુટ્યુબ ચેનલ છે એક જ નથી. ઇન્સ્ટાગ્રામમાં 6-7 મારા પેજ છે જેમાં મારા મિલિયનમાં સબસ્ક્રાઈબર છે. એ મેં ક્યારેય એક્સપ્લોર નથી કર્યા. અને એમાં ટૂંકમાં મેં માણસો રાખ્યા છે બધા હેડલિંગ કરીને એક્સપ્લોર, મતલબ કે મંથલી વાત કરું ને પેમેન્ટની, તો એક પેટી ટૂંકમાં એક પેટીને આડે ગાડે ક્યારેક, કારણ કે અપડાઉન થતું હોય. યુટ્યુબમાંથી ઓછું હોય, ઇન્સ્ટાગ્રામમાં પેડ પ્રમોશનમાં બહુ જબરા પૈસા મળે છે. મિત્રો તમે વિચાર નહીં કરો, સોશિયલ મીડિયાની તાકાત એવી છે ને, 30 સેકન્ડ બોલવાના 25,000 રૂપિયા. કેટલા? 30 સેકન્ડ બોલવાના વિરેન્દ્રભાઈ 25,000 રૂપિયા મળે છે. અને તમારો છોકરો ભણી ગણી ડિગ્રી લઈને બેઠો છે, આજે 25,000 રૂપિયાની મહિનો નોકરી કરે, સવારના 7 વાગે જઈને સાંજે 8 વાગે આવે છે, ક્યારે 25,000 મળે છે, ને મને 25 સેકન્ડ બોલવાના એટલા રૂપિયા મળે છે. તમે વિચાર કરો, આ સોશિયલ મીડિયાની તાકાત છે મિત્રો. પણ હવે આમાંથી કોઈ ખોટી નોંધ ના લે, કેમ કે જે પણ ભણી ગણીને કર્યું હોય તો નોકરી કરવી પણ જરૂરી છે. એટલે એવું ના સમજતા કે ભણવું નથી. પરેશભાઈનું કહેવાનું એવું બિલકુલ નથી કે ભાઈ તમારા છોકરાને ભણાવવા નહીં, ભણાવો ગણાવો, સારી નોકરી લ્યો, પણ સાથે સાથે તમે નોકરીની સાથે આ બધું કરો સોશિયલ મીડિયાનું, અને સાઈડમાં એક સારી એવી ઇન્કમ કરો. બાકી ઘણા બધાને પરેશભાઈ, ઘણા મા બાપને એવું થાય કે ભાઈ પરેશભાઈ કહે છે કે આની અંદર એટલા મળે, તો ઘણા એમ પણ કહે કે ભાઈ સોશિયલ મીડિયા જ કરો, કોઈને સક્સેસ ના પડે અને ડિમોટિવ થાય. એટલે પહેલાં શરૂઆત તમારે પાર્ટ ટાઈમથી કરવાની છે. જ્યારે તમે સ્ટેબલ થઈ જાઓ અને તમને લાગે કે હવે આપણને બરાબર રૂપિયા આવે છે, ત્યારે પછી તમારે ફૂલ ટાઈમ કરવું હોય તો કરી શકો છો. યુટ્યુબ એક એવી વસ્તુ છે ને કે તમે ક્યાંય તમારું થોડું ઘણું હાલે ને, યુટ્યુબમાં તમે ક્યાંક ફરવા, કોઈ પરિવાર ફરવા જાય તો શું થાય? ખર્ચો આવે. પછી બીજી વાર એમ કહે કે ભાઈ હમણાં આપણો ખર્ચો આવી ગયો, નથી જવું. અને યુટ્યુબ એક વસ્તુ એવી છે ને, તમે બહાર ફરવા જાઓ ને તો એના પૈસા ડબલ મળે. કારણ કે બહાર લોકેશનમાં જાય એટલે સ્વાભાવિક છે, બહારની લોકેશન હોય એટલે પબ્લિક આવે, વોચ ટાઈમ વધારે, મતલબ કે વ્યૂઝ આવે એટલે ડોલર બને, ઇન્કમ થાય. અને અમે જનરલી ક્યાંય ફરવા જતા હોય ને તો એની ઇન્કમ તો ટૂંકમાં એ બ્લોગની અંદરથી જેટલો ખર્ચો આવે ને કે અમુકના પૈસા વધી જતો એવું બનતું હોય છે. બરાબર. એટલે ફરવાનું થઈ જાય ને ભેગી ઇન્કમ પણ થઈ જાય. બા કંઈક કહેવા માંગે. હું જો એમ કહું કે આપણે અમે તો ડોહા માણસ, પહેલાની રીતિ રિવાજ જાણતા હોય, કોઈ દી જોયું ન હોય કે દેખ્યું ન હોય. મેં કોઈ દી કેવી હોટલ થાય મેં નથી જોઈ. બરાબર. આપણે ઘેર કઢી કરીએ, અડદની દાળ કરીએ, રીંગણાનું શાક બનાવીએ, બટાટાનું શાક બનાવીએ, બીજું હું આપણી પાસે હોય કઈ ને. હવે તો આ છોકરા હોટલમાં લઈ જાય તી કેવડી ફૂલ થારી કરે, એમાં હું ખાવું ને હું નહીં, એ જિંદગીમાં જોવા મળ્યું કે આ જો તમે દીકરાઓને કરવા દે ને તો આપણે આ બુઢા અવસ્થામાં આવું જોવા મળશે. આપણે પેલા પીઝા કોઈ દી જોઈએ તો પીઝા એ ખાવા મળે. ભરત આહિર નું માં જો ખાવાય ખબર છે? હા બરાબર છે. હમણાં ઓલા વિમલ છે, એ તો કેવડો રૂપિયા કમાય. તમારી જેમ સેન બેન ના હાથમાં લકી બકીન છે ને બા વાઈક નોકરી કરે, તો ઈ ફેમિલી કેવડા રૂપિયા કમાય ને 2.5 થી 3 લાખ ને આવે છે. વિમલ નામ છે, વિડિયામાં જોઉં. ઈ અટાણે વિડિયા ખુદ બનાવીને હું ભાઈ કમિશનથી બનાવે. એને તો નોકરી 2 જણા પગાર ચાલુ છે, તો એને હું ભાઈ આવતું. એ આપણા આ પબ્લિક ને સમજાવવા માટે કે આ બધા શાંતિ રહો, સપોર્ટથી બધા એને આપો, એકબીજા સપોર્ટ ને લાગણીથી જીવો ને. ભાઈ બંધી કરવી ને હારા બધા દોસ્તારું, આ ફેમિલી છે દોસ્તારું જ કહેવાય. અને ભાઈ બંધની વાત કરી ને તો ટૂંકમાં આપણું જ્યારે ખરાબ સમય હોય ને, ક્યારે જે કેમ આવે ને, સાચો ભાઈ બંધ કે પછી લેજેન્ડા લઈએ, ફોર્ચ્યુનર લઈએ, ભરતભાઈ થાળ લઈને પછી પાછલી સીટમાં બેસી જાય, એવા ભાઈ બંધ નકામ એમ સમજે. કારણ સુખ દુઃખમાં આપણો ભાઈ બંધ આપણે કાયમ આવવું જોઈએ. જો કે હરક નો એવું હોય, હાથ પકડી રાખવો જોઈએ કે કાંટો કાઢ્યો ને ગુણ ન ભૂલવું જોઈએ. એમના ભાઈ બંધી કહેવાય. બાકી તો આ ઘડીક નો ભાઈ બંધ થાય ને મળ્યું ન આપ્યું એટલે કઈ હવે તારે લેવા દેવા, પણ એવું ન કરાય. હું આને એમ કહું કે સંબંધ રાખવો ને તો સપોર્ટ થી હારા વ્યક્તિ ભેરું રખડવું
ને તારો પપ્પો નથી, હું તારી માં છે. હું તો દીકરાને પૂછાય પૂછે ન પૂછાય, પૂછાય હા, હા, પૂછાય, બરાબર. પણ મને મારા દીકરા ઉપર ભરોસો છે કે મારો પરેશ છે ને બાયણે નીકળે ને મારા પગના તરિયાને પેલા પૂછીને જાય, એટલે મને વિશ્વાસ છે કે મારો દીકરો ક્યાં આગળ પાછળ અવરું પગલું નહીં વિચારે. એટલે સાથે આપણે વિશ્વાસ કેવડો હોય. ઘણા બધા લોકોને સમજવા જેવું છે કે દીકરા ઉપર વિશ્વાસ રાખો, કામ કરવા દો. અને સોશિયલ મીડિયા કોઈ ખરાબ તો નથી, બાની અંદર કોઈ ચોરી તો નથી કરતા ચોરી કોઈ કે એવું નથી કોઈ કરતા. ગુનાવાળું કામ તો નથી કરતા. વ્લોગ બનાવે છે ફેમિલીના અને પૈસા મળે છે, તો આનાથી રૂડું શું હોય? એટલે આ ઇન્ટરવ્યૂ લેવાનું કારણ આ જ છે કે જો ફેમિલી આખું આવવા માંગતું હોય યુટ્યુબમાં, તો આ ફેમિલી તમારા માટે આદર્શ છે કે જ્યાં સાસુ અને સાસુ વહુ બને, આપ જોઈ શકો છો એની દીકરી પણ વ્લોગમાં, એટલે ફૂલ ફેમિલી આખું આ એક ઇન્સ્પિરેશન છે. જો તમારે પણ ફેમિલી વ્લોગ બનાવવો હોય તો આ રીતે તમે બનાવો. અને પરેશભાઈ, છેલ્લે આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે તમે 2 શબ્દ જે કંઈ કહેવા માંગતા હોય. અને ભાઈ હું એમ કહું કે તમે યુટ્યુબમાં આવવા માંગતા હોય ને, તો તમે જાણે કે આજે મારું ઇન્ટરવ્યૂ તમે જોયું ને, તમને એમ લાગે કે ભાઈ હું પણ લાખો રૂપિયા કમાઈ લઉં, તો એ શક્ય નથી. તમારે કોઈ પણ હોય ને, તમે જોજો કંઈ પણ મકાન કરવું હોય, કંઈ પણ કામ કરવું હોય ને, પહેલાં તમે એનો નકશો કરશો. કંઈ પણ કામ કરવું હોય તો તમે પેપર વર્ક પહેલાં કરો. તો તમે કોઈ પણ મિત્રો યુટ્યુબની અંદર આવવા માંગતા હોય ને, તો એમાં થંબનેલ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, યુટ્યુબ શું કહેવાય, વિડીયો કઈ રીતને એડિટ કરવો, એ બધું નોલેજ છે ને આપણે ગુજરાતી મિરેક ક્રિએટર અત્યારે જે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને, એમાં ઓલરેડી ભાઈએ વિડીયો અપલોડ કર્યા છે. તો પહેલાં તમે શીખી લો. હવે વિરેન્દ્રભાઈ તમને એક નાનું એવડું બધાને ઉદાહરણ આપવા માંગી કે તમે બાઇક લેવી છે, તમે ક્યારે બાઇક હાંકી જ નથી, અને તમે સીધા બાઇક લઈને તમે સીધે કોઈ દી જોઈ જ નથી, બાઇક જોઈ છે પણ ચલાવી જ નથી કોઈ દી, તમે સીધા લઈને નીકળો તો શું થાય? એક્સિડન્ટ થાય. બરાબર. પણ તમને બાઇક આવડે છે, બાઇક આવડે છે ને તમને આપી તો તમે નોર્મલી નીકળી જાવ. બરાબર. સેમ વસ્તુ યુટ્યુબ છે. યુટ્યુબને પહેલાં તમે સમજી લો, ટેગ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન આ બધું તમે શીખી લો ને તમને એકવાર આવડી જાય ને, પછી સીધા માતાજીનું નામ લઈ દ્વારકાધીશનું સીધા કૂદી પડો મેદાનમાં. પછી 6 મહિનામાં જો તમે ડાયરેક્ટ કૂદી પડશો ને, હા, તો ક્યાંક ને ક્યાંક ડિમોટિવ થાય. ટૂંકમાં શું થાય, તમે પહેલા બોલતા શીખો કેમેરામાં, વિડીયો ક્યાંય પબ્લિક ના કરો, બોલતા શીખો, જેથી કરીને ટૂંકમાં તમને બોલતા ફાવી જાય ને, તો અંદરથી આત્મવિશ્વાસ થઈ જાય ને, પછી તમે વિડીયો નાખો. બાકી તમે શરૂઆતનો વિડીયો નાખશો ને તો પબ્લિક જોહે, હંસે તમને, ને તમને હંસે ને તમે ડિમોટિવેટ થઈ જશો. ચેનલ બંધ કરી દે, ચેનલ બંધ કરી દો, મને બોલતા નથી આવડતું, ઓલા હે કેલા ફલાણાના દીકરા જો તો ખેલ ચાલુ કર્યા, બરાબર. અને ભાઈ સોશિયલ મીડિયામાં આવો તો બધું સહન કરવાની તાકાત તમારી અંદર હોવી જોઈએ. ગાંડો કહે, નહીં કહેવાના શબ્દ કહે, ઇગ્નોર મારો. એ જ વ્યક્તિ 6 મહિના આપો અને પછી તમે જો 6 મહિનામાં તમારી લાઈફ આખી ચેન્જ થઈ જાય, મારી જવાબદારી. પણ તમારે આગળ છે ને પેલા બધું પ્લેટફોર્મ હોવું જોઈએ, તમને બધું શીખી લેવું જોઈએ, તો તમારે ક્યાંય અટકશો ને, એ જવાબદારી મારી. બરાબર. તો જોયું મિત્રો, આપણા સબસ્ક્રાઈબર હતા, પહેલી વખત ફોન કર્યો ત્યારે નવું ચાલુ કર્યું હતું, બધું ગાઈડન્સ આપ્યું, ને આજે ખુદ 1 લાખની આસપાસ કમાય છે. એટલે તમારે વિચારવું રહ્યું કે તમારે આ યુટ્યુબની અંદર આવવું છે કે નહીં. ફેમિલી લોક બનાવવા એવું જરૂરી નથી, જે વસ્તુનું તમને જ્ઞાન હોય ને એમાં તમારે કામ કરવાનું છે. એટલે આ ઇન્ટરવ્યૂથી તમને પણ ઘણું બધું શીખવા મળ્યું હશે કે ઘણા બધા આપણે સબસ્ક્રાઈબરમાંથી કમેન્ટ આવે છે કે વ્યૂ નથી આવતા, સબસ્ક્રાઈબર નથી આવતા. તમને જે શીખવાડું છું એ જ પરેશભાઈએ શીખ્યું છે. અને પ્લસ બીજા નંબરમાં કે તમે ગામમાં તમારી કોઈ 5 માણસ વાત ન સાંભળતું હોય, તમે યુટ્યુબની અંદર ચેનલ ખોલી, તમારા 50 સબસ્ક્રાઈબર છે અને તમે જેવો વિડીયો અપલોડ કર્યો એક બેન, તમારા વિડીયોમાં 100 જેટલા વ્યૂઝ આવ્યા, તો વિરેન્દ્રભાઈ મારા ખ્યાલ પ્રમાણે તમારા માટે વિડીયો વાયરલ કહેવાય. હા, બરાબર. કે જેટલા સબસ્ક્રાઈબર છે એના કરતા 10 ગણા મતલબ વ્યૂઝ આવે છે. આજે 50 આવ્યા, કાલે સવારે 50,000 આવશે, કાલે સવારે 5 લાખ આવશે. 100% અને ઈ 50 માણસો બીજા 50 ની આવવાના છે 100%. એટલે એ રીતે પણ જનરલી બને એવું કે ચેનલ સ્ટાર્ટ કરી હોય, કંઈ આવડતું ન હોય, ડાયરેક્ટ ઘૂસી ગયા ચેનલમાં, અને પછી ટૂંકમાં બીજાનું જોઈને કહો પરેશભાઈને તો યાર 10,000 વ્યૂ આપી. 10,000 ની પાછળ મારી વર્ષ દિવસની સ્ટડી છે, મહેનત છે, ત્યારે આજે મારે 10,000 આવે છે. ડોક્ટર ભરત આહિરની વાત કરું, આજે લાખ છે, જનક ને જેક્સ લાઈફસ્ટાઈલ લાખ વ્યૂઝ આવે છે, તો એની પાછળ અહીંયા 1 વર્ષ ટાઈમ આપ્યો છે, ડાયરેક્ટ કોઈ નથી આવ્યું, બરાબર. આ મહેનત, અને ખાસ નવી ચેનલ હોય ને તો સર્ચિંગમાં ના આવે, બહુ મેન તકલીફ હોય. એના માટે પછી ને એસઈઓ કરવાનો હોય, એ કઈ રીતના કરવાનો એ ડિટેલમાં ટૂંકમાં વિડીયો છે ભાઈની ચેનલ, તમે જોઈ લો, તમને ખ્યાલ આવી જશે, બરાબર. પછી આમાં છે ને જો એક બીજી વાત આવે કે આપણે બધી જાણી જોઈને પછી બનાવે કે આમાં જો કે આ બધી આપણે બોલીએ એટલે ખબર પડે ને, બધું જોતા આપણે બધી જાણવાનું મળશે ને. આપણે ખેતી છે એમાં ડાયરેક્ટ વાવા જાય તો હેઠું ઉગે, એમાં પેલા માંડવી વાવી તો સાહુ કરીએ ને તો સીધે આયરું થાય ને, એમાં હાથે હાલે, કે ખાતર નાખો, ડાયરેક્ટ વાવી દીધું હોય તેમાં કેમ આખવું, બરાબર. એવી રીતે આડેધડ આપણે જાય તો એ આડેધડ જેવું થવાનું છે. એટલામાં જોઈ જાણી વિચારી કહેવાય કે આ જો આ લોકો કેમ બને, પછી 5 માણસને પૂછાય, આપણા જે ભાઈબંધ જે મિત્રો હોય એને પૂછાય
કે ભાઈ આમાં આપણે શું છે તો જાણવા જેવું છે અને પછી બનાવો તો તમારી જિંદગીમાં કોઈ દી કઈ ભૂલ જ ન આવે ને તમારે આગળ રોશની વધતી એકદમ દેશી ભાષામાં સમજાવી દીધું કે કઈ અને રીતે બીજી કરવું. એક વાત કહું ને તો હું કે મિસિસ ભારતી સોલંકી તમે 2 શબ્દ કઈ કહેવા માંગો છો આના વિશે? હા, કેમ કે ઇન્ટરવ્યુ આપણું ઘણું લાંબુ થઈ ગયું ને આપણે ક્લોઝ તરફ જઈએ. કારણ કે હું છે ને ક્યારેય અમે બે માણસ છે ને ક્યારેય ભેગા ફોટા પણ ન પાડતા. બોલો. સોશિયલ મીડિયામાં આવ્યું, સોશિયલ મીડિયા પછી અમારી લાઈફ ચેન્જ થઈ ગઈ. ફોટા, બહાર જવાનું, સાથે હરવા ફરવાનું, હગાવાલાનો ફોન આવે કે વાહ ભાઈ વાહ, કે તારો ભાઈ જમાનો આવી ગયો. જમાનો તમારું હાયલું પણ હા, તમારું હાયલું ભાઈ, ટૂંકમાં હાયલું ઈ તો ભાઈ મારા દ્વારકાવાળાને દયા છે. દ્વારકાવાળાને દયા. આગળનું સ્ટ્રગલ બહુ અમારું હતું. આ અમારી લાઈફ હતી નાની એવડી શોર્ટ, અને ભાઈને આ જે કંઈ હતું આ બધી વાસ્તવિકતા તમને કીધી છે. અને થોડુંક ઇન્ટરવ્યુ લાંબુ થઈ નહીં, જશે. અને ઇન્ટરવ્યુનો હેતુ પણ એ હતો કે કોઈને કંઈક જાણવા મળે, જેને પણ વ્લોગની બનાવી હોય તો તમારાથી થોડુંક ઇન્સ્પિરેશન મળે, એટલા માટે થઈને આપણે ઇન્ટરવ્યૂ કરીએ છીએ. તો મને આશા છે કે તમને બધાને પસંદ આવ્યો હશે ને આવા જ વિડીયો જોવા માટે, યુટ્યુબમાંથી કંઈક નવું શીખવા માટે આપણી ચેનલ મેક ગુજરાતી ક્રિએટર્સને સબસ્ક્રાઈબ કરો, અને સાથે સાથે ભાઈની ચેનલની લિંક હું મારા ટાઇટલની અંદર મેન્શન કરી દઈશ, અને તમે વિઝિટ કરો અને જુઓ કે કઈ રીતે તે વ્લોગ બનાવે છે, તેની લાઈફસ્ટાઈલ કેવી છે, જેનાથી તમને પણ કંઈક નવું શીખવા મળશે. તો મળીએ ફરી આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને માતા જય માતાજી, જય દ્વારકાધીશ.